ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું કિશોર કાતરિયા નીલ માધવ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરી હતી અને એમાં 3 ટોપિક વિશે અભ્યાસ કર્યો હતો કે પ્રકાશ એટલે શું, વસ્તુ આપણને કેવી રીતે દેખાય અને પ્રકાશના ગુણધર્મો સમજાવો. બરાબર, તો આ 3 વિશે આપણે વાત કરી હતી. આગળ વધીએ ટોપિક નંબર 4. ચોથો પ્રશ્ન કંઈક એવો છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. આ રીતનો પ્રશ્ન છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું. તો આપણે જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશના કિરણો પડે અથવા તો આપાત થાય, પ્રકાશના કિરણો આપાત થઈને પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. કે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થઈ અને આપાત થઈને ત્યાંથી જે પાછા વળવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. આગળ પણ મેં કીધું છે કે પ્રકાશનું પરાવર્તન થાય તો જ આપણને કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ. જો પ્રકાશનું પરાવર્તન થતું ન હોય તો આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ નહીં. એટલે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થઈને પાછા વળવાની જે ઘટના છે તેને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. આગળ વધીએ તેના પ્રકાર. તો પ્રકાશના પરાવર્તનના 2 પ્રકાર છે. પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. તો અહીંયા આપણો આ સવાલ પૂરો કે પરાવર્તન એટલે શું અને તેના પ્રકાર જણાવો. પરાવર્તન એટલે કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થાય અને પાછા આવવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. અને પરાવર્તનના ટોટલ 2 પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આગળ વધીએ સવાલ નંબર 5 કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજાવો. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજાવો. પહેલા વાત કરીએ નિયમિત પરાવર્તનની. જોઈએ નિયમિત પરાવર્તન શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ તો પહેલા એમની આકૃતિ જરૂરી છે. બરાબર, આકૃતિ ઉપરથી તમે કોઈ પણ સવાલને વ્યવસ્થિત અને સારી રીતે યાદ રાખી શકો છો. બરાબર, ચલો નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન એવું કહેવા માંગે છે કે કોઈ લીસી, સમતલ અને ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ. આ 2 શબ્દોને આપણે સમજવાના છે. સમાંતર એટલે આપણને ખબર છે કે એવા વસ્તુ કે જે ક્યારેય એકબીજાને છેદે નહીં, એવા કિરણોને સમાંતર કિરણો કહેવાય. તો એક તો સમાંતર કિરણપુંજ એટલે કે કિરણોનો સમૂહ. બરાબર, તો કોઈ લીસી, સમતલ અને સરકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત કરવામાં આવે, આપાત થઈ
પરાવર્તિત કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં એકબીજાને સમાંતર રહે તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. નિયમિત પરાવર્તન કહે છે. પહેલાથી જોયું કોઈ લીસી સમતલ અને સરકતી સપાટી. તો આ આપણી પાસે છે કોઈ લીસી સમતલ અને સરકતી સપાટી. હવે એના પર સમાંતર કિરણપુંજ એટલે કે કિરણો એવા લેવાના છે જે એકબીજાને સમાંતર હોય. તો આ છે સમાંતર કિરણપુંજ. આ સમાંતર કિરણપુંજ લીસી સરકતી અને સમતલ સપાટી પર આપાત કરવામાં આવે. હવે આપાત થાય એટલે એનું પરાવર્તન થશે એટલે હવે એને કહેવાય પરાવર્તિત કિરણપુંજ. તો આ પરાવર્તિત કિરણપુંજ કોઈ ચોક્કસ દિશાની નક્કી હોય અને ફરી પાછા એકબીજાને કેવા હોય સમાન. એટલે કે હવે આનું પરાવર્તન થાય અને ફરી તે એકબીજાને પાછા સમાંતર થાય. તો આ આપાત કિરણપુંજ અને આ પરાવર્તન કિરણપુંજ બંને એકબીજાને સમાંતર છે. તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમતલ અરીસા વડે થતું પરાવર્તન. આપણા ઘરે જે અરીસો હોય એ એક નિયમિત પરાવર્તનનું ઉદાહરણ છે. આગળ વધીએ. અનિયમિત પરાવર્તન તરફ આપણે આગળ વધીએ. અનિયમિત પરાવર્તન આપણે આગળ જોયું એમ કે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ અનિયમિત સપાટી પર અનિયમિત આકારની સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે તેનું જુદી જુદી દિશામાં પરાવર્તન થાય છે. આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. અનિયમિત પરાવર્તન કે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ અનિયમિત આકારની સપાટી પર આપાત કરવામાં આવે. અનિયમિત આકારની એની જગ્યાએ તમે કોઈ ખરબચડી સપાટી પણ તમે લઈ શકો કે ખરબચડી સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે તેનું પરાવર્તન જુદી જુદી દિશામાં જાય છે. આકૃતિ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે કે આવી કોઈ એક અનિયમિત આકારની સપાટી છે એના પર આપણે કિરણપુંજ જે કેવું છે સમાંતર જ લેવાનું છે. એટલે સમાંતર કિરણપુંજ આપાત કરવામાં આવે. તો આવું સમાંતર કિરણપુંજ આપાત કરવામાં આવે ત્યારે તે જુદી જુદી દિશામાં જાય છે. કોઈ એક જ દિશામાં જતું નથી. તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પુસ્તક વડે થતું પરાવર્તન. તો આ થઈ ગયું અનિયમિત પરાવર્તન. તો આપણો સવાલ એમ હતો કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજાવો. તો અહીંયા આપણો આ સવાલ પૂરો થાય છે. આગળ વધીએ સવાલ નંબર 6 તરફ. સવાલ નંબર 6 એવો છે કે આપાત કોણ અને અનિયમિત કોણ. આપાત કોણ અને અનિયમિત કોણ. તો આપાત કોણ
પરાવર્તન કોણ સમજાવો. આપાત કોણ અને પરાવર્તન કોણ સમજાવો. બરાબર. તો એના માટે આપણે એક આકૃતિ યાદ રાખવી પડશે. આ રીતે આકૃતિ આપણે જોઈએ. આ એક કોઈ સમતલ સપાટી છે. એમાં કોઈ એક કિરણ આપાત કરવામાં આવે છે. કોઈ એક કિરણ આપાત કરવામાં આવે છે. તો આ જે આપાત થતું કિરણ છે, આપાત થતા કિરણને આપાત કિરણ કહેવામાં આવે છે. કયું કિરણ કહેવામાં આવે? આપાત કિરણ. હવે આપણને ખબર છે કે આપણે નિયમિત પરાવર્તન જોઈએ. બરાબર. તો આ નિયમિત પરાવર્તન જ છે. તો આ પ્રકાશનું કિરણ આમ આવશે તો આ આપાત કિરણ અને અહીંથી આમ એનું પરાવર્તન થશે. એટલે આ કિરણને કહીશું આપણે પરાવર્તિત કિરણ. અહીંયા એક બિંદુ છે જ્યાં કિરણ આપાત થયું છે. બરાબર. તો આને કહીશું આપણે આપાત બિંદુ. આપાત બિંદુ. અને અહીંયા એક આપણે દોરશું જેને કહીશું આપાત બિંદુએ દોરેલો લંબ. આ આકૃતિ ખાસ યાદ રાખવાની છે કેમ કે આપણે આકૃતિ ઉપરથી જ આ બંનેની વ્યાખ્યા આપવાની છે. એમાં જે આ જે ખૂણો છે એને આપણે આપાત કોણને I વડે દર્શાવવામાં આવે અને પરાવર્તન કોણને R વડે. તો આ આપણો આપાત કોણ છે અને આ આપણો પરાવર્તન કોણ છે. બરાબર. તો આમાં જે રીતે દેખાય છે એ રીતે જ આપણે વ્યાખ્યા લખવાની છે. પહેલા લખીએ આપાત કોણ. આપાત કોણ જોઈએ. આપાત કિરણ અને બિંદુએ આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે. આપાત કોણ કહે છે. બરાબર. આ લીટો એટલે કે લંબ અને આ લીટો એટલે કે આપાત કિરણ. એ બંને વચ્ચે બનતો જે ખૂણો છે એ ખૂણાને કોણ કહેવાય? તો કે આપાત કોણ. તો આપણે એ લખવાનું છે કે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે. એટલે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ એની વચ્ચેનો જે ખૂણો છે એને આપાત કોણ કહેવાય છે. આગળ વધીએ. પરાવર્તન કોણ સેમ ટુ સેમ વ્યાખ્યા. બરાબર. પરંતુ આપાત કિરણ છે એની જગ્યાએ આવી જશે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ, પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. તો આપણો સવાલ એમ હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમજાવો. તો આ રીતે આપણે એનો જવાબ વ્યવસ્થિત લખી શકીએ. અને ખાસ આકૃતિ તમારે યાદ રાખવાની છે. આકૃતિ ઉપરથી જ તમારે આ બંને વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. આગળ વધીએ. સવાલ નંબર 7. સવાલ નંબર 7 એવું કહેવા માંગે છે કે પ્રકાશના પરાવર્તનના નિયમો સમજાવો. આપણે સ્વાભાવિક છે કે 8મા ધોરણમાં પ્રકાશ ક્ષેત્ર આવતું, બરાબર. એમાં પણ આપણે આ નિયમો વિશે શીખી ગયા છીએ. ફરી એક વખત જોઈ લઈએ કે પ્રકાશના પરાવર્તનના નિયમ. તો એના માટે પણ તમારે આ આકૃતિની જરૂર પડશે. તો પ્રકાશના પરાવર્તનના ટોટલ 2 નિયમો છે. કેટલા નિયમો છે? 2. એમાં નિયમ નંબર 1
નિયમ નંબર પહેલો એવું કહે છે કે આ બંને ખૂણાના નામ આપણને બધાને ખ્યાલ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ. તો આપાત કોણ અને પરાવર્તન કોણના આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય છે. બરાબર. પહેલો નિયમ એવું છે પ્રકાશના પરાવર્તનના નિયમો. એમાં પહેલો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય છે. કોણ એટલે કે ખૂણો. જો આ ખૂણો 45 અંશનો હોય તો આ ખૂણો પણ 45 અંશનો હોય એવું આપણને પરાવર્તનનો પહેલો નિયમ કહે છે. આગળ વધો. નિયમ નંબર 2. નિયમ નંબર 2 માં તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ ત્રણ વસ્તુ લખીએ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ત્રણેય આ ત્રણેય વસ્તુ કોણ? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. એક જ સમતલમાં આવેલા હોય છે. તો આ જગ્યા પરાવર્તનના બે નિયમો. પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય. બીજો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. આગળ વધીએ. સવાલ નંબર 8 તરફ આપણે આગળ જવું છે. જોઈએ સવાલ નંબર 8. સવાલ નંબર 8 આપણને શું કહેવા માંગે છે? સવાલ નંબર 8 એવો છે કે પ્રતિબિંબ રચાયું તેમ ક્યારે કહેવાય અને પ્રતિબિંબના પ્રકાર જણાવો. બરાબર. સવાલ એવો છે કે પ્રતિબિંબ રચાયું તેમ ક્યારે કહેવાય અને પ્રતિબિંબના પ્રકાર જણાવો. બરાબર. જોઈએ આ સવાલ શું કહેવા માંગે છે. તો પહેલા આપણે જોઈએ કે પ્રતિબિંબ ક્યારે રચાય. કે જ્યારે વસ્તુ પરના દરેક બિંદુએથી પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી એકબીજાને મળે અથવા તો ભેગા થાય ત્યારે પ્રતિબિંબ રચાયું તેમ કહેવાય. ક્યારે? કે જ્યારે વસ્તુ પરના દરેક બિંદુએથી, એટલે કે વસ્તુ પર જેટલા બિંદુ છે એટલા બધા જ બિંદુઓ પરથી પ્રકાશના કિરણો પરાવર્તન પામે કે વક્રીભવન પામે જ્યાં એકબીજાને મળે અથવા તો જ્યાં બધા કિરણો ભેગા થાય. બરાબર. ત્યારે પ્રતિબિંબ રચાયું તેમ કહેવાય. ફરીથી એક વખત કે જ્યારે વસ્તુ પરના દરેક બિંદુએથી પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી એકબીજાને મળે ત્યારે પ્રતિબિંબ રચાયું તેમ કહેવાય. હવે જોવાનું છે આપણે પ્રતિબિંબના પ્રકાર. તો પ્રતિબિંબના બે પ્રકાર છે. પહેલું વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું
આભાસી પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. બરાબર. તો આ આપણો આઠમો સવાલ પણ અહીંયા પૂરો થાય છે કે પ્રતિબિંબ રચાયું તેમ ક્યારે કહેવાય અને તેના પ્રકાર જણાવો. તો પ્રતિબિંબના બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. બરાબર. હવે આપણે આ બંને પ્રતિબિંબોને સમજાવવાના છે કે વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય અને આભાસી પ્રતિબિંબ કોને કહેવાય. તો પહેલા આપણે સમજીએ વાસ્તવિક પ્રતિબિંબ વિશે. બરાબર. કે જ્યારે કોઈ વસ્તુ પરથી આવતા કોઈ વસ્તુ પરથી પરાવર્તન પામી આવતા પ્રકાશના કિરણો વાસ્તવમાં એટલે કે ખરેખર એકબીજાને મળતા હોય તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. બરાબર. જ્યારે કોઈ વસ્તુ પરથી પરાવર્તન પામી આવતા પ્રકાશના કિરણો વાસ્તવમાં એટલે કે ખરેખર એકબીજાને મળે છે. બરાબર. તો આવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે અને વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે. બરાબર. તો આ થઈ ગયું વાસ્તવિક પ્રતિબિંબ કે જ્યારે કોઈ વસ્તુ પરથી પરાવર્તન પામી આવતા પ્રકાશના કિરણો વાસ્તવમાં એકબીજાને મળતા હોય તો એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે અને વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે. આગળ વધીએ. આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? નંબર 2, આભાસી પ્રતિબિંબ કે જ્યારે કોઈ વસ્તુ પરથી પરાવર્તન કે વક્રીભવન પામીને આવતા પ્રકાશના કિરણો ખરેખર મળતા નથી, પરંતુ મળતા હોય તેઓ ભાસ થાય છે. આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબ કહે છે. બરાબર. આભાસી પ્રતિબિંબ કે જ્યારે કોઈ વસ્તુ પરથી પરાવર્તન કે વક્રીભવન પામીને આવતા પ્રકાશના કિરણો ખરેખર મળતા તેવો આપણને ભાસ થાય છે. મળતા હોય તેવો આપણને ભાસ થાય. આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે. અને બીજું, આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી.
તો અહીંયા આપણો આ સવાલ પૂરો થાય કે પ્રતિબિંબ રચાયું તેમ ક્યારે કહેવાય અને તેના પ્રકાર વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ કોને કહેવાય તે સમજાવો. બરાબર. તો આપણે અહીંયા આખરે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જાણ કરવી. અસ્તુ.